વાલિયા તાલુકાના ડેહલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા સ્વાગત કરાયું હતું. રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વાલિયા તાલુકામાં વિકાસ રથ પ્રવેશતા તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે વાલિયા તાલુકાના ડેહલી ગામની પ્રાથમિક શાળા ખાતે ગતરોજ સાંજે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા સ્વાગત કરાયું હતું. જે બાદ કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં વિકાસ રથમાં ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સીતા વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા, પૂર્વ ઉપપ્રમુખ ધર્મસિંહ વસાવા, તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, મામલતદાર જિગ્નેશ કામદાર, તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ આગેવાનોને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે વાલિયા તાલુકાના ડેલી મુકામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં રાત્રિના મુકામે ડેલીના ગામજનો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, મારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો, આજુબાજુના વિસ્તારના સરપંચશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે અમને દેશ માટે અને ગુજરાત રાજ્ય માટે જે વિકાસની ગાથા એમને ચલાવી હતી, એ ગાથા અવિરત રીતે ચાલતી રહે અને છેવાડાનો માનવી જે છે એ દરેક યોજનાઓનો લાભ લે, એમનું એક સૂચન હતું. એટલા માટે આજે ડેલી મુકામે એક વિકાસ ગાથાની એક કાર્યક્રમ કરવામાં આવ્યો. એને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને કઈ રીતના સરકાર કઈ રીતના કામગીરી કરી રહી છે એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું.